નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ વિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 541 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે એ પછી આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 310 541માં પ્રશ્નના સમાધાન પછીથી અહીંયા પ્રશ્ન છે, સમ્યક દર્શન પ્રગટ થયા પછી કેવી હૂંફ લાગતી હશે? સમ્યક દર્શન પ્રગટ થયા પછી કેવી હૂંફ લાગતી હશે? સમાધાનમાં પૂજ્ય બહેન શ્રી કહે છે કે હૂંફ લાગે, કેમ કે પોતાને જે જોઈતું હતું તે મળી ગયું. દ્રવ્ય અનાદિનું હોવા છતાં તે એકત્વ બુદ્ધિમાં ફરતો હતો. દ્રવ્ય તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, અનાદિથી એવું જ છે, છતાં પોતે બહારમાં પરમાં હિતની બુદ્ધિ, અહિતની બુદ્ધિ, પર સાથે એકત્વ બુદ્ધિ, પરમાં કરતા બુદ્ધિ, આવી અનેક પ્રકારે વિચિત્ર માન્યતાઓમાં હતો ને. અને એ બધું સમ્યક દર્શન થયું એટલે બધું ગયું અને સ્વાનુભૂતિ થઈ એટલે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ, દશા બદલાઈ ગઈ. એટલે એ વાત પૂજ્ય બહેન શ્રી અહીંયા કહે છે કે દ્રવ્ય અનાદિનું હોવા છતાં તે એકત્વ બુદ્ધિમાં ફરતો હતો. ક્યાંય તેને દિશા સૂઝતી ન હતી. તેમાં તેને સ્વભાવ ગ્રહણ થાય એટલે સ્વાનુભૂતિ થાય એટલે હૂંફ તો આવે ને કે આ રહ્યો આત્મા, આ હું. આત્મા પોતે જ છે. આત્મા જેને મુખ્ય ઉર્ધ્વપણે ગ્રહણ થાય તેને તેની ઊંઘથી શાંતિ થઈ જાય છે. અનાદિનું રખડવાનું બંધ થઈ ગયું. જે જોઈતું હતું તે મળી ગયું. મુક્તિનો માર્ગ મળી ગયો. આનંદનો, શાંતિનો માર્ગ મળી ગયો. આત્મદેવ મળી ગયા. પછી તેને શું જોઈએ? એટલે જે પ્રાપ્ત કરવું હતું એ બધું પ્રાપ્ત થઈ ગયું. એટલે એને ઊંઘ લાગે, શાંતિ લાગે, આનંદ લાગે. એ 542માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે, પદ્મનંદીમાં આવે છે કે પદ્મનંદીમાં એટલે પદ્મનંદી પંચવિંશતિ, જેમાં 26 અધિકાર છે અને ચરણાનુયોગનું અદ્ભુત શાસ્ત્ર છે, આચાર્ય પદ્મનંદી રચિત. તો કહે છે કે પદ્મનંદીમાં આવે છે કે તું લૌકિક સંઘનો પરિચય તજ, તો સાવ પરિચય જ છોડી દેવો. તું લૌકિક સંઘનો પરિચય તજ છોડી દે. તો પછી કહે છે કે તો સાવ પરિચય જ છોડી દેવો. પ્રશ્નકારને જે એમ છે કે કાંઈક પરિચય તો રાખવો જોઈએ ને, એમ એકલું આ પછી કેવી રીતે ચાલે? એના મનમાં એવી દ્વિધા છે. એટલે એને અનુભૂતિ નથી એટલે એવી દ્વિધા થાય. એને અનુભૂતિ છે એને તો આવા પ્રશ્ન ઉઠતાય નથી. એને સાચી લગ્ની લાગી છે એને આવા પ્રશ્ન નથી થતા. અહીંયા સમાધાનમાં પૂજ્ય બેન શ્રી વિસ્તારપૂર્વક સમજાવે છે કે લૌકિક સંઘનો પરિચય કરવાથી પોતાને નુકસાનનું કારણ થાય છે. પદ્માનંદી પંચવિંશતિમાં કયા અધિકારમાં છે એ વાત અહીંયા નથી લીધી, પણ એમાં આવે. કેમ કે ચરણાનુયોગનો ગ્રંથ છે અને આચાર્ય પદ્માનંદીએ તો ચરણાનુયોગમાં પણ એ વાત કરી છે
કે જો તું સમ્યક દ્રષ્ટિ હો તો એમ કરી અને જે આચરણની વાત કરવામાં આવી છે એ બધી એ રીતે કરવામાં આવી છે. એટલે લૌકિકનો સંગ છોડવાની વાત એમાં આવે અને આચાર્ય ભગવાન એ એના હિતને માટે કહે છે. તો પૂજ્ય બેનશ્રી પણ એ જ વાત સમજાવે છે કે લૌકિક સંગનો પરિચય કરવાથી પોતાને નુકસાનનું કારણ થાય છે અને પુરુષાર્થની મંદતા છે, માટે સત્સંગ કર એમ શાસ્ત્રમાં આવે છે. સત્સંગ કરીને તું પુરુષાર્થ કર એમ કહેવું છે. સત્સંગ કરે એટલે એ જ વાતમાં રહે, બીજી વાતમાં ન રહે. સત્સંગ તો પછી એને વિકલ્પો, બહારના નકામા વિકલ્પો ન હોય એટલે સ્વરૂપમાં એકાગ્રતાનો એ પુરુષાર્થ સહેલાઈથી સારી રીતે કરી અને સફળ થાય, સ્વાનુભૂતિ કરવામાં સફળ થાય. તો એ જાતનું માર્ગદર્શન તો લગભગ બધા શાસ્ત્રમાં આવે છે. તને પુરુષાર્થની મંદતા છે માટે સત્સંગ કર, સત્સંગમાં જ રહે, એ જ વિચાર એમાં જ રહે, નકામાના બીજા બધા અન્ય સંગ છોડી દે. એટલે લૌકિકનો સંગ છોડી અને એવા સત્પુરુષોનો સંગ કર, એવા સમ્યક દ્રષ્ટિનો સંગ કર અને એમાં જ રહીશ તો પછી નકામા વિકલ્પો આવશે નહીં, શાંતિ લાગશે અને પોતાનું કાર્ય જે છે અનુભૂતિ પ્રગટ કરવાનું એ કાર્યનો પુરુષાર્થ બરાબર થઈ શકશે. એટલે સત્સંગ કરી ને તું પુરુષાર્થ કર એમ એમાં કહેવું છે. એટલે શાસ્ત્રમાં એ રીતે વાત આવે છે અને ગુરુદેવે પણ એ વાત કરી છે. કૃપાળુદેવે તો સત્સંગનું મહત્વ ખૂબ સમજાવ્યું છે. કૃપાળુદેવે તો સત્સંગ વિશે ઘણી વાત કરી છે. જો સત્સંગ કરવાની વાત હોય તો પછી એનાથી વિરુદ્ધ લૌકિક સંગ છે. તો સત્સંગ કરવો છે તો લૌકિક સંગ છોડવાની વાત એમાં ગર્ભિતપણે આવી જ જાય છે, કહેવાની જરૂર નથી. એટલે અહીંયા તો આચાર્ય ભગવાને કહ્યું છે કે લૌકિક સંગનો પરિચય તજી દે, પણ વાસ્તવમાં તો સત્સંગ ની વાત કરી. સત્સંગ કર એટલે લૌકિક સંગ ઘટાડી દે, ઓછો કરી દે અને છેવટે છોડી દે. અહીંયા કહે છે કે લૌકિક સંગ તજી દેવાની શક્તિ હોય તો તજી દેવો, એટલે પૂરેપૂરો એવો લૌકિક સંગ છોડી દેવા માટે એટલું મનોબળ હોય, પ્રબળ મનોબળ હોય, અને એવું પ્રબળ મનોબળ તો આત્માની રુચિ જેને હોય એને હોય તો પછી કહે છે કે તજી દેવો, લૌકિક સંગ તજી દેવો. શક્તિ ન હોય તો તેનાથી રુચિ ઓછી કરીને, એટલે કે લૌકિક સંગથી રુચિ ઓછી કરીને આત્માનો સંગ અને સત્પુરુષોનો સંગ કરવો. અને એમાં લૌકિક સંગમાં પણ જેમાં એકલી પાપની જ વાત થતી હોય એવા સંગમાં તો બિલકુલ જવું નહીં, એ તો અચૂક છોડવો લૌકિક સંગ. બીજી નકામી વાતો જ એ 4 પ્રકારની કથાઓ જ મોટે ભાગે જે હોય છે એવી કથાઓ એ જ ત્યાં લૌકિક સંગમાં હોય છે. એટલે કે છે કે એવો સંગ તજો. શક્તિ ન હોય તો તેનાથી રુચિ ઓછી કરીને આત્માનો સંગ વધારવો અને સત્પુરુષનો સંગ કરવો. દેવ શાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં રહેવું કે જેથી પોતાનો પુરુષાર્થ ઉપડવાનું કારણ બને. લૌકિક સંગ નુકસાનનું કારણ થાય છે, કેમ કે એમાં જાય એટલે એના ભાવ બધા બદલાઈ જાય છે. એ લૌકિક બધી વાતોમાં રસ લે છે એટલે એના ભાવ બદલાઈ જાય. એ વારંવાર એ અશુભ ભાવમાં ચાલ્યો જાય. અને બીજું કે એની એકાગ્રતા જેવી સ્વરૂપને વિશે કરવી છે એવી એ કરી શકતો નથી. અનેક પ્રકારના વિકલ્પો એને ઉઠે છે. પોતાના પુરુષાર્થની મંદતા છે તેથી લૌકિક સંગની અસર થાય છે. લૌકિક સંગ નુકસાનનું કારણ થાય છે એમ કહ્યું ને, તો કેવી રીતે નુકસાનનું કારણ થાય છે? અહીંયા દેવ શાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં રહેવું કે જેથી પોતાનો પુરુષાર્થ ઉપડવાનું કારણ બને. અને પછી કહે છે કે લૌકિક સંગ નુકસાનનું કારણ થાય છે. અને કોને થાય છે? ખરેખર તો એ પોતાના પુરુષાર્થની મંદતા છે તેથી લૌકિક સંગની અસર થાય છે.
એટલી અસર એને થાય છે. જેને આત્માની અનુભૂતિ થઈ છે એ લૌકિક સંઘમાં રહ્યો હોય એવું બહારથી દેખાય, પણ વાસ્તવમાં એ વાતમાં પડતો જ નથી. એ વખતે પણ એ પોતે પોતાના જ વિચારમાં હોય છે, એને એની અસર થતી નથી. પણ એવી જ્યાં સુધી દશા ન થઈ હોય ત્યાં સુધી તો સંભાળવું જ જોઈએ. ત્યાં સુધી તો પ્રયત્નપૂર્વક લૌકિક સંઘને ઘટાડવો જોઈએ. અને એવો નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે કે લૌકિક સંઘની અસર થાય છે, પુરુષાર્થની મનતા હોય ત્યારે વિશેષ થાય છે. પોતાના પુરુષાર્થને માટે લૌકિક સંઘની રુચિ પોતાને ન હોવી જોઈએ. લૌકિક સંઘથી છૂટાય તો છૂટવું, નહીતર ઓછો તો કરવો. લૌકિક સંઘ તો છોડવા લાયક જ છે. આગળ કહે છે કે જેને સમ્યક દર્શન પ્રગટ થયું અને ગ્રહસ્થાશ્રમમાં રહે છે તે અંતરમાંથી ન્યારા થઈ ગયા છે, જુદા થઈ ગયા છે. ભેદ જ્ઞાનની ધારા પ્રગટી છે. સમ્યક દર્શન થયું છે, ભલે ગ્રહસ્થાશ્રમમાં રહ્યા છે તો પણ અંતરમાંથી ન્યારા થઈ ગયા છે. ભેદ જ્ઞાનની ધારા પ્રગટી છે. સ્વાનુભૂતિની દશા વર્તે છે. તેઓ પણ એવી ભાવના ભાવે છે કે ક્યારે હું સર્વસંગ પરિત્યાગી થઈ અને મુનિ દશા અંગીકાર કરું. હવે જુઓ, એમને તો કઈ લૌકિક સંઘની કોઈ વાત નથી. પોતે માત્ર ગ્રહસ્થાશ્રમમાં છે. કૃપાળુ દેવનો જ વિચાર કરીએ તો સ્વાનુભૂતિ થઈ છે, વારંવાર અનુભૂતિ કરે છે. તે છતાંય એમને અંતરમાં શું થાય છે કે હું સર્વસંગ પરિત્યાગી થવું, સર્વસંગને છોડું. લૌકિક સંઘની તો વાત નહીં, પરંતુ બધો જ સંઘ છોડી દઉં. ગ્રહસ્થાશ્રમમાં રહ્યા છે ત્યાંથી પણ. એટલે મુનિ દશાને એ ઈચ્છે છે. અને કૃપાળુદેવને એવું જ હતું. સર્વસંગ પરિત્યાગની ખૂબ એમની ભાવના હતી. મુનિ દશા અંગીકાર કરવાની એમને ખૂબ ભાવના હતી. એટલે સ્વાનુભૂતિની દશા વર્તે છે તેઓ પણ એવી ભાવના ભાવે છે કે ક્યારે હું સર્વસંગ પરિત્યાગી થઈ અને મુનિ દશા અંગીકાર કરું, ક્યારે હું જંગલમાં જઈ અને આત્માનું ધ્યાન કરું, એવી ભાવના ભાવે છે. જેને સમ્યક દર્શન થયું છે, જે અંતરમાંથી બધાથી જુદા પડી ગયા છે, અંતરથી બધેથી ભિન્ન પડી ગયા છે, ભેદ જ્ઞાનની ધારા જેને વર્તે છે તે પણ આવી ભાવના ભાવે છે. તો પછી જે મુમુક્ષુ જિજ્ઞાસુ છે, આત્માર્થી છે, તેણે લૌકિક સંગ છોડવો જોઈએ ને, એમ પૂજ્ય બેનશ્રીનું કહેવું છે. કે જ્યારે સમ્યક દર્શન થયું છે એ પણ એમ ભાવના ભાવે છે કે લૌકિક સંગ તો છૂટેલો છે, પણ આ સર્વસંગ પરિત્યાગ, બધું જ છોડી અને જંગલમાં ચાલ્યો છે. તો પછી એને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એવા મુમુક્ષુ જીવે, એવા જિજ્ઞાસુએ તો લૌકિક સંગ છોડવો જોઈએ ને, એમ કે છે. કે તો પછી મુમુક્ષુ જિજ્ઞાસુ છે તેને લૌકિક સંગ છૂટી જાય અને દેવ શાસ્ત્ર ગુરુનું સાનિધ્ય મળે એવી રુચિ અને ભાવના કરવી જોઈએ. અને એવી રુચિ અને ભાવના કરવી તે તેને માટે લાભનું કારણ છે. તે પોતાનું ઉપાદાન પ્રગટ કરવાનું કારણ બને છે. બહુ સરસ રીતે દ્રષ્ટાંત આપી અને વાતને સમજાવી છે કે લૌકિક સંગ કેમ છોડવો જોઈએ, શા માટે છોડવો જોઈએ. સ્વ તરફ વળવું છે તો પર તરફનું લક્ષ્ય ઘટાડવું જ પડે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તો એ 543માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, વિકલ્પના કાળે પણ શું ધર્માત્મા સ્વઘરમાં જ રહેલા છે? વિકલ્પના કાળે પણ શું ધર્માત્મા સ્વઘરમાં જ રહેલા છે? જેટલી જ્ઞાયકતા પ્રગટ થઈ છે એટલી શાંતિ શું કાયમ રહે છે? સમાધાન આપ્યું છે બેનશ્રીએ કે સમ્યક દ્રષ્ટિને પોતાનું ઘર છૂટતું નથી. પોતાનું ઘર એટલે પોતાનું સ્વરૂપ, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક છે ને, તો એ પોતાનું ઘર છે. સમ્યક દ્રષ્ટિને પોતાનું ઘર છૂટતું નથી, ઘરમાં જ ઉભેલો છે. દ્રષ્ટિ તો ત્યાં જ રહી છે.
ઘરના બારણામાં ઉભેલો હોવા છતાં, એટલે કે એ સ્વવિકલ્પ દશામાં હોય, ઘરના બારણામાં ઉભેલો હોવા છતાં તેને ઘર છૂટ્યું નથી, શાંતિ જ છે. સ્વવિકલ્પ દશામાં હોય છતાં પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ છે, એટલે ઘર છૂટ્યું નથી, શાંતિ જ છે. જ્યારે ઘરમાં આવવું હોય ત્યારે તેની પરિણતિ તે તરફ દોડી આવે છે, એટલે કે ઉપયોગને સ્વ તરફ વાળવો હોય ત્યારે એ સહેલાઈથી તે તરફ ઉપયોગ વળી જાય છે, એટલે એની પરિણતિ તે તરફ દોડી આવે છે. અનુભવ છે ને, વળી દ્રષ્ટિ ત્યાં જ રહી છે, એટલે સહેલાઈથી એની પરિણતિ સ્વ તરફ વળી જાય છે. જોકે તે અમુક પ્રકારની અસ્થિરતાને લઈને બહારના પરિચયમાં બારણામાં ઊભો કોઈની સાથે વાતચીત કરતો હોય, એટલે કે બહારમાં હોય ઉપયોગ એનો, તો કોઈની સાથે એને સંપર્ક હોય, વાતચીત આ તે બધું હોય. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી એ વખતે દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોવા છતાં પણ હજી અમુક પ્રકારની અસ્થિરતાને લઈ અને પોતાની ભૂમિકા અનુસાર જે કઈ અસ્થિરતા છે તેને લઈ અને બહારના પરિચયમાં બારણામાં ઉભો, અહીંયા બારણામાં ઉભો એમ લીધું છે, એટલે કે દૂર નથી ગયો, ઘરથી દૂર નથી ગયો, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ છે એમ દર્શાવવા માટે અહીંયા એમ શબ્દ પ્રયોગ કરે છે કે બારણામાં ઉભો, બહારના પરિચયમાં છે, કોઈની સાથે વાતચીત પણ કરે, વેપાર ધંધામાં પણ હોય, તો તે પુરુષાર્થની મંદતાને કારણે એનો ઉપયોગ બહારમાં રહ્યો છે, કારણે એ ત્યાં ઉભો છે. તો પણ ભાવના એવી છે કે આ ક્ષણે બધું છૂટી જતું હોય તો અંતરમાં લીન થઈ જાઉં. કૃપાળુદેવે એ વાત તો વારંવાર પત્રમાં જણાવી છે કે આ બધી ઉપાધિ અમને ગમતી નથી. એ વાત તો એમને કેટલાય પત્રમાં સુભાભાઈ પ્રત્યે લખી છે ને. આ ક્ષણે બધું છૂટી જતું હોય તો અંતરમાં લીન થઈ જાઉં અને નિર્વિકલ્પ સહાનુભૂતિ પ્રગટ કરી લઉં. તેની એટલી ભૂમિકા નથી કે વારંવાર મુનિની જેમ અંતર્મુહૂર્તે અંદર ચાલ્યો જાય, એવી હજી દશા નથી થઈ. ગૃહસ્થાશ્રમમાં છે તો કદાચ ચોથું, નહીં તો કદાચ 5મા ગુણસ્થાને હોય, પણ મુનિ જેવી દશા નથી થઈ. એટલે એમ એને એવો ભાવ થાય છે કે આ ક્ષણે બધું છૂટી જતું હોય તો અંતરમાં લીન થઈ જાઉં અને નિર્વિકલ્પ સહાનુભૂતિ પ્રગટ કરી લઉં. પણ પુરુષાર્થમાં હજી કેટલીક એને નબળાઈ છે, એટલે 12મા ઉપયોગ ચાલ્યો જાય છે. તેની એટલી ભૂમિકા નથી કે વારંવાર મુનિની જેમ અંતર્મુહૂર્તે અંદર ચાલ્યો જાય, એવી દશા નથી. તો પણ કોઈ વખતે પોતાના સ્વઘરમાં લીન થઈ જાય છે, પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે. બહાર ઉપયોગ જાય ત્યારે પણ સ્વઘરને છોડતો નથી. ભલે પરિણતિ પરના લક્ષે છે, શુભભાવ કે ક્યારેક એવા શુભભાવ પણ હોય, પરંતુ છતાંય દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એટલે સ્વઘરને છોડતો નથી. ઉપયોગ બહાર જાય ત્યારે પણ સ્વઘરને છોડતો નથી. પોતાના સ્વઘરનું અસ્તિત્વ અને જ્ઞાયકતા ગ્રહણ કરી તે જ્ઞાયકતાની શાંતિ કાયમ વર્તે છે. તે જ્ઞાયકપણું છૂટી અને બહાર જતો જ નથી. એકત્વ બુદ્ધિ થતી જ નથી, પર સાથે ક્યાંય એકત્વ બુદ્ધિ થતી જ નથી. આગળ કહે છે કે તેને બહારમાં એવો ઉત્સાહ નથી આવતો કે પોતાનું ઘર છોડી અને બહાર ચાલ્યો જાય, એવો એને ક્યારેય ઉત્સાહ આવતો નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીની વાત કરી છે. અનેક જાતના ઉદયો આવે, તેમાં એકત્વ થઈ જાય અને તેનો રસ વધી જાય, એવું બનતું નથી. ઉદયો આવે, ઉદયોને જુએ છે, થોડા અંશે કંઈક એ પોતાની ભૂમિકા પ્રમાણે એમાં જોડાય છે, આ બધું થાય. તે છતાં પણ એમાં ખૂબ રસ વધી જાય અને પોતાનું ઘર ભૂલી જાય, સમ્યક્ત્વમાંથી પડવાનું થાય, આવું તો કઈ બનતું નથી. પોતાના ચૈતન્ય ઘરની, સ્વઘરની તેને એવી મહિમા છે
કે ચૈતન્ય ગ્રહણ થયું તે છૂટતું નથી. પોતે ચેતન ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એનું ગ્રહણ થયું છે તે છૂટતું નથી. ચૈતન્યના ઘરમાં જવું તે તેના હાથમાં છે. ચૈતન્યના ઘરમાં જવું તે માર્ગ તેના માટે સહજ અને સુગમ થઈ ગયો છે. છતાંય વચ્ચે ક્યાંક એને પુરુષાર્થની નબળાઈને કારણે ઉપયોગ બહારમાં હોય, પણ છતાંય મુખ્યતા તો આ જ છે. ચૈતન્યના ઘરમાં જવું તે માર્ગ તેના માટે સહજ અને સુગમ થઈ ગયો છે. ત્યાં જે પોતે રહેવા ઈચ્છે છે, પણ તેના પુરુષાર્થની મનતાને લઈને ઉપયોગ બહાર ચાલ્યો જાય છે. ગ્રસ્ત દશાને લઈને થોડી વાર બારણામાં ઊભા દેખાય છે જ્ઞાની, એમ લાગે બહારમાં ઉભેલા એમ દેખાય, પણ પુરુષાર્થ ઉપડે તો અંદર ચાલ્યા જાય છે. ત્યાં ને ત્યાં ઊભા રહેતા નથી, બહારમાં ને બહારમાં રહેતા નથી જ્ઞાની. આંતરો પડે છે છતાં એ અંદરમાં ચાલ્યા જાય છે, સ્વરૂપમાં ચાલ્યા જાય છે, સ્વરૂપમાં લીન થઈ જાય છે. બહુ સરસ રીતે વર્ણન કર્યું જ્ઞાનીની દશાનું. તો એ 544માં પ્રશ્નનું સમાધાન થયું. કેવી જ્ઞાનીની દશા હોય છે? મૂળ તો પોતાની દશાનું જ વર્ણન એમને પૂજ્ય બેનશ્રીએ કર્યું છે. એ પછી પ્રશ્ન છે, બહિર્મુખ ઉપયોગથી સમ્યક શ્રદ્ધાને નુકસાન નથી થતું? ઉપયોગ બહારમાં ગયો હોય તો સમ્યક શ્રદ્ધાને નુકસાન નથી થતું? પ્રશ્ન કરે છે. એટલે કે નુકસાન થઈ જાય ને એમ બહિર્મુખ ઉપયોગથી. સમાધાન આપ્યું છે બેનશ્રીએ કે સમ્યક શ્રદ્ધા તે પ્રતીતિ છે. સમ્યક શ્રદ્ધા તે પ્રતીતિ છે. ઉપયોગ બહાર જાય છે પણ શ્રદ્ધા જ્ઞાનને નુકસાન થતું નથી. શ્રદ્ધા અને પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ પૂર્વકની પોતાની શ્રદ્ધા અને એવું પોતાનું જ્ઞાન, પોતાનો જ્ઞાન સ્વભાવનું ગ્રહણ, એ બધું કઈ નુકસાન પામતું નથી. એ તો જેમ છે તેમ જ રહે છે. એ શ્રદ્ધામાં કોઈ ફેર પડતો નથી. અસ્થિરતાનો દોષ છે એને, એવું થાય ઉપયોગ બહાર જાય છે તો અસ્થિરતાનો દોષ છે, પણ શ્રદ્ધા અને જ્ઞાનને કઈ એમાં નુકસાન થતું નથી. ઉપયોગ બહાર જાય એટલે તેની જ્ઞાયકતા કે પ્રતીતિને નુકસાન થઈ તેનું ઘર છૂટી જાય તેવું બનતું નથી. એમ બનતું નથી. સ્વઘરથી દૂર ચાલ્યો જાય એમ બનતું નથી. દ્રષ્ટિ સ્વરૂપમાં જોડાયેલી જ રહે છે. 545માં પ્રશ્નનું સમાધાન કર્યું. પછી આગળ પ્રશ્ન છે કે બહાર જવાથી ઘર છૂટી જશે એવો તેને ડર શું નથી લાગતો? આ એક પછી એક પ્રશ્ન જે છે એ પેટા પ્રશ્ન છે. એટલે તે છે કે બહાર જવાથી ઘર છૂટી જશે એવો તેને ડર શું નથી લાગતો? જ્ઞાનીને ડર કેવો? તેને એવો ડર નથી. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે તેને એવો ડર નથી કે મારું ચૈતન્યનું ઘર છૂટી જશે. એવો ડર ન હોય, એવો ડર નથી હોતો. જે અનુભૂતિ થઈ છે એ થોડી ચાલી જવાની છે. તે એકદમ દ્રઢતા કરી અને ચૈતન્યને ગ્રહણ કરીને ઉભો છે. પહેલા દ્રઢતા કરી હતી એ સવિકલ્પ દશામાં, ને પછી અનુભૂતિ થયા પછીની દ્રઢતા કેવી છે? એટલે હવે એમાંથી કઈ ચલિત થઈ જાય એમ બનતું નથી. ઉપયોગ બહારમાં જાય પણ છતાંય એ ત્યાં સ્વરૂપની દ્રઢતા કરી અને ચૈતન્યને ગ્રહણ કરીને ઉભો છે. કોઈને પુરુષાર્થની મનતા થાય એ વાત જુદી છે. બાકી પોતાને અંશે શાંતિ વર્તે છે ને પ્રતીતિ છે કે આ ચૈતન્યનું ઘર તો મારા હાથમાં છે, તે જ મારું ઘર છે, અને એ તરફ દ્રષ્ટિ સતત રહે છે. તે ઘર તો તેને ગમે તે કાર્યોમાં ગમે તેવા પ્રસંગોમાં છૂટતું નથી. ઉપયોગ બહાર જાય, બધું બહારના કાર્યો થાય તો પણ પોતાનું સ્વઘર એ એને છૂટતું નથી. એની દ્રષ્ટિ છૂટતી નથી. કોઈ રીતે તેની જ્ઞાયકતા છૂટતી જ નથી. જ્ઞાન સ્વભાવનો અનુભવ થયો છે તો પોતે જ્ઞાયક થઈ ગયો છે. અનુભવ સહિત પોતે જ્ઞાયક જ છે. એ વાત હવે જતી નથી.
ઊંચામાં ઊંચા શુભ ભાવના પ્રસંગો હોય ત્યારે પણ અમુક અંશે ચૈત્યને ગ્રહણ કર્યું છે તે છૂટતું નથી. ઊંચામાં ઊંચા શુભ ભાવના પ્રસંગો હોય એટલે શું? સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજતા હોય અને સમુદ્રમાં ગયો હોય અને પ્રભુના દર્શન કરતો હોય, અહોભાવ એવો વર્તતો હોય, એવા પ્રસંગો હોય તો પણ ત્યારે પણ અમુક અંશે ચૈત્યને ગ્રહણ કર્યું છે તે છૂટતું નથી, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે જ છે. દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર કરતો હોય ત્યારે પણ ચૈત્યને ઘરને છોડતો નથી. શાસ્ત્ર વાંચન કરતો હોય ત્યારે પણ, બીજાને સમજાવતો હોય ત્યારે પણ, ને દેવશાસ્ત્ર ગુરુના વિચાર ભક્તિ કરતો હોય ત્યારે પણ ચૈત્યને ઘર તો છૂટતું જ નથી. ચૈત્યને ઘર તેને સમીપ જ છે. ચૈત્યને ઘર તેને સમીપ જ વર્તે છે. તેને બહારમાં એકત્વ થતું જ નથી. બહારથી થાકે તો અંદરમાં વિશ્રામ લેવા ચાલ્યો જાય છે. મુનિઓ તો વારંવાર આત્મામાં ચાલ્યા જાય છે, સ્વરૂપમાં ચાલ્યા જાય છે. મુનિઓ બહાર બહુ ટકી શકતા જ નથી. અંતર્મુહૂર્તમાં તો પોતાના સ્વરૂપમાં મુનિ જાય જ છે. તો એ 546માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે કે ગુરુદેવના પ્રવચનમાં આવે છે કે જ્ઞાની જ્ઞાનપણે પરિણમે છે, ક્રોધ રૂપે પરિણમતો નથી, અને રાગ મારામાં થાય છે એમ માનતો નથી. રાગનું પરિણમન પૂતગલનું છે એમ માને છે. જ્ઞાની જ્ઞાનપણે પરિણમે છે, ક્રોધ રૂપે પરિણમતો નથી, અને રાગ મારામાં થાય છે એમ માનતો નથી. રાગનું પરિણમન પૂતગલનું છે એમ જ્ઞાની માને છે. રાગ પોતાની પર્યાયમાં થાય છે છતાં તે કઈ રીતે એમ માને છે? પ્રશ્ન આવો છે. એની પોતાની પર્યાયમાં રાગ થાય છે, દ્વેષ થાય છે, છતાં પણ એ જ્ઞાની એવું કેવી રીતે માને છે કે રાગમાં જે છે એ મારામાં થાય છે એમ એ માનતો નથી, અને રાગનું પરિણમન પૂતગલનું છે તો એમ એ કેવી રીતે માને છે? એની સ્પષ્ટતા કરવા માટે પ્રશ્ન કર્યો છે. ગુરુદેવના પ્રવચનમાં આ વાત તો આવે છે કે જ્ઞાની જ્ઞાનપણે પરિણમે છે, જ્ઞાન ભાવે પરિણમે છે. એના પરિણામ રાગ દ્વેષના થતા હોય, ભૂમિકા પ્રમાણે એવા થતા હોય, તે વખતે પણ એ જે રાગ થયો છે કે દ્વેષ થયો છે, ગુરુદેવ તેને એક શબ્દમાં રાગ જ કહે છે બધાને, તો એ પરિણમન જે પોતાનામાં થયું છે, પોતાની પર્યાય થઈ છે, તે છતાં એ રાગનું પરિણમન પૂતગલનું છે એમ માને છે. એટલે આ વાત આ ભાઈને સમજાતી નથી કે એવું કેવી રીતે બને. પોતાને રાગ ને દ્વેષના પરિણામ થયા અને પછી પાછો એમ એ માને કે રાગ જે છે એ રાગનું પરિણમન એ પૂતગલનું છે, રાગ મારામાં થાય છે એમ માનતો નથી. રાગ પોતાની પર્યાયમાં થાય છે, એ પૂતગલનું પરિણમન છે, અને રાગ પોતાની પર્યાયમાં થાય છે છતાં તે કઈ રીતે એમ માને છે? આનું સમાધાન પૂજ્ય બેનશ્રીએ આપ્યું છે. બહુ સુંદર સમાધાન છે, વિસ્તારપૂર્વકનું સમાધાન છે. જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિના બળે રાગ મારામાં થાય છે એમ માનતા નથી. પહેલી વાત તો આ છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિના બળે, દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે, અનુભૂતિ થઈ છે, એટલે પોતે શુદ્ધ દ્રવ્ય છે એ અપેક્ષાથી જોઈએ તો રાગ એમાં નથી. એટલે રાગ મારામાં થાય છે એમ માનતા નથી. રાગ થાય છે, પર્યાયમાં થાય છે, પોતાની પર્યાયમાં થઈ રહ્યો છે, પણ મારામાં એટલે હું તો દ્રવ્ય, ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય, સિદ્ધ સમાન શુદ્ધ, તો એ દ્રવ્ય તરફની દ્રષ્ટિના બળમાં દ્રવ્યમાં તો રાગ થતો નથી. એટલે જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિના બળે રાગ મારામાં થાય છે એમ માનતા નથી, એ પર્યાયમાં થાય છે.
જે પણ મલિનતા છે એ બધી પર્યાયમાં છે, અને પોતે તો શુદ્ધ દ્રવ્ય છે. આ વાત અંતરમાંથી ખસતી નથી. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની અંદર એ એક જાતની ઘણી વાત કહેવામાં આવી છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ કેટલા પ્રશ્નોના સમાધાન પત્રો વગેરેની અંદર આ વાત વારંવાર કરવામાં આવી છે કે પોતે તો શુદ્ધ દ્રવ્ય થઈને બેસી ગયો છે, જે થવું છે તે થાય છે, બધું એ ક્યાં મારું છે, એ બધાથી મને શું છે, આવી બધી વાત ત્યાં ઘણી કરવામાં આવી છે. તો એ જ રીતે અહીંયા વાત ની શરૂઆત કરી છે કે જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિના બળે રાગ મારામાં થાય છે એમ માનતા નથી. આ ચૈતન્ય દ્રવ્યને મેં જે ગ્રહણ કર્યું છે તેની અંદર રાગ નથી. જે રાગ થાય છે તે પૂતગલના નિમિત્તે થાય છે. માટે જેના નિમિત્તે રાગ થાય છે તે નિમિત્તનો તે છે. જે રાગ થાય છે જેના નિમિત્તે થાય છે, પૂતગલના નિમિત્તે થાય છે, એટલે પૂતગલ પરમાણુના સ્કંદના નિમિત્તે થાય છે એમ કહીએ, અથવા તો કર્મના ઉદયના સાથે જોડાઈને થાય છે તો કર્મના નિમિત્તે થાય છે, પણ એ બધું પૂતગળ. તો એ પૂતગળના નિમિત્તે થાય છે, માટે એ રાગ જે છે એ પૂતગળનો, માટે જેના નિમિત્તે રાગ થાય છે તે નિમિત્તનો તે છે, પણ મારા ચૈતન્ય ઘરનો તે નથી. અને આ વાત તો સમયસારમાં પણ કરી છે. એ વાત તો સમયસારમાં પણ કરવામાં આવી છે. આ બધા જે પરિણામ જે થાય છે એ બધા જે છે એક કર્મના ઉદય સાથે જોડાઈને થતા બધા પરિણામ જે છે એને દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી તો એમ કહી દીધા કે એ આત્માના નથી, એ આત્માના નથી, એ કર્મના છે, એમ ત્યાં પણ કહેવામાં આવ્યું છે. પણ એમાં દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. અને એ વાત સુગાનીજીને એટલી બધી અંતરમાં બેસી ગઈ હતી, અને પછી બસ દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ એટલે પોતે શુદ્ધ, પોતે પોતાને દ્રવ્ય અપેક્ષાએ જ જોતા, અને એ રીતે જયારે એ પ્રશ્નના જવાબ આપતા ત્યારે એમ કહે કે એ બધા પરિણામ જે છે એ થાય છે તો થાય છે, એ બધા પરિણામ જે થવા હોય તે થાય છે, એ મારાથી જુદા છે, એ પરિણામ મારા નથી. પોતે તો એમ જ, અમે તો આ બેઠા ભગવાન આત્મા થઈને બેઠા, શુદ્ધ દ્રવ્ય થઈને બેઠા, આ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં એ પરિણામ છે જ નહીં. એવી દ્રવ્ય દ્રષ્ટિ પૂજ્ય સુગાણીજીને પ્રગટ થઈ હતી, સમ્યક દ્રષ્ટિ. અને એ વાત એમને એવી જ રીતે સમ્યક દર્શન પછી સહજ થઈ ગઈ હતી. સમયસારમાં આ વાત આવે છે, સમયસારમાં પૂજ્ય ગુરુદેવે એ વાતને ખૂબ સમજાવી છે. શું કે છે, સમયસારમાં એ વાત કરી છે કે જે પરિણામ પૂતગલના નિમિત્તે થાય છે તો એ બધા પૂતગલના છે, જેના નિમિત્તે રાગ થાય છે તે નિમિત્તનો તે છે, એટલે કે એ રાગ છે, પણ મારા ચૈતન્ય ઘરનો તે નથી. વાત તો એમ જ છે, ચૈતન્ય સ્વભાવનો એ નથી, ચૈતન્યમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે રાગ થાય. એટલે જે રાગ થાય છે તેનો બધો વિભાગ એટલે ભેદ કરી અને કહે છે કે આ વિભાગ પરના ઘરનો છે. રાગ જે છે એનો ભાગ પડી જાય છે. આ જે પરિણામ જે થઈ રહ્યા છે, રાગના પરિણામ થઈ રહ્યા છે, તો એ બધું પરનું એમ વિભાગ કરી દે છે. અને જે સ્વના લક્ષ્ય પરિણામ થાય છે એ પોતાના, એમ પરિણામમાં બે ભાગ એને અંતરમાં પડી જાય છે. એટલે જે રાગ થાય છે તેનો બધો વિભાગ ભેદ કરી અને કહે છે કે આ વિભાગ પરના ઘરનો છે, મારા ચૈતન્યના ઘરનો નથી. મારા સ્વઘરની વિભૂતિ તે મારી છે, મારા સ્વઘરની વિભૂતિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, આ બધું અંદરમાં જે પડ્યું છે એ વિભૂતિ તે મારી છે. મારી અસ્થિરતાને લઈને હું બહાર જાઉં છું, પણ તે મારું નથી, એમ એનો વિભાગ કરી અને જ્ઞાની ધર્માત્મા ઉભા છે. આ વિભાવ આદિ બધું નિમિત્તના ઘરનું, જળના ઘરનું છે. તે જળ છે, એ જળ છે, એ ચેતન નથી, એમ પણ કહેવામાં આવ્યું છે.
પણ ત્યાં અપેક્ષા સમજવાની છે. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી આ વાત સમયસારમાં પણ કરી છે, અને સમ્યક દ્રષ્ટિને પછી એ વાત એ રીતે હોય છે. એટલે કે છે કે આ વિભાવ આદિ બધું નિમિત્તના ઘરનું, જળના ઘરનું છે તે જળ છે, અને મારા ચૈતન્યના ઘરનું ચૈતન્ય છે, ચૈતન્યમાં એ નથી. એવો વિભાગ દ્રવ્ય દ્રષ્ટિના બળે કરી અને ઉભો છે. જો કે પુરુષાર્થની મંદતાને લઈને મારી પોતાની પરિણતિમાં વિભાવ થાય છે તેમ જાણે છે પાછો, એમ નથી કે વિભાવ બિલકુલ પોતાનો નથી, એમ નથી. એવું જો હોય તો પછી એ તો આભાસી પણ થઈ જાય, એમ નથી. જોકે એ જાણે છે કે પર્યાયમાં મલિનતા છે, પર્યાયમાં આવા પરિણામ થઈ રહ્યા છે રાગના, એ જાણે છે, પણ એને નિશ્ચય આભાસીપણું નથી. એટલે એને જે જાણે છે અને પોતાની પર્યાયમાં થઈ રહ્યું છે એમ પણ એ માને છે, સમજે છે, પણ છતાં એ પોતાનું નથી. એટલે પોતે તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એમ કહે છે કે જો કે પુરુષાર્થની મનતાને લઈને મારી પોતાની પરિણતિમાં વિભાવ થાય છે તેમ જાણે છે, તો પણ દ્રવ્ય દ્રષ્ટિનું બળ એવું છે કે તે ચૈતન્યને જ ગ્રહણ કરે છે. આ વર્તમાન થતી જે પર્યાય જે છે એને એ ગૌણ કરે છે. એ પોતાની જ પર્યાય છે છતાં એને ગૌણ કરે છે ને ચૈતન્યને જ ગ્રહણ કરે છે. આ બાકીનું બધું વિભાવના ઘરનું જ છે, મારા ઘરનું કાંઈ નથી. એક ચૈતન્યને એમ એ ગ્રહણ કરીને રહ્યા છે. આ બધું જે છે તે વિભાવના ઘરનું છે, મારા ઘરનું કાંઈ નથી. એ પૂતગલનું છે, તેનો એક અંશ પણ મારો નથી. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, ગમે તે હોય, તે બધું વિભાવના ઘરનું છે, તે બધું વિભાવના ઘરનું છે. દ્રવ્ય દ્રષ્ટિના બળમાં એટલો જોરદાર નિષેધ છે કે આ બધું પર તરફનું છે, મારું નથી. ચૈતન્યપણું જ મારા ચૈતન્ય ઘરનું છે, એ જ મારું છે. શુદ્ધ ચૈતન્ય તે હું, શુદ્ધ ચૈતન્ય તે હું. જેટલી અશુદ્ધતા છે તે મારી નથી, એ પર તરફની છે. મારી મંદતાને લઈને પરિણતિમાં અશુદ્ધતા આવે છે તો પણ અશુદ્ધતા મારી નથી, અશુદ્ધતા મારી નથી. વર્તમાન પર્યાયમાં એ આવે છે, પણ એ અશુદ્ધતા મારી એટલે મારા સ્વરૂપમાં નથી. એને એવી દ્રવ્ય દ્રષ્ટિ એને ખીલી છે, એના બળમાં, દ્રવ્ય દ્રષ્ટિના જોરમાં એને આમ જ છે. આગળ કહે છે, ઉદાહરણ આપીને વધારે સ્પષ્ટ કરે છે બેનશ્રી, કે જેમ સ્ફટિક સ્વભાવે નિર્મળ છે, તેમાં જે મલિનતા છે તે સ્ફટિક તરફની છે જ નહીં. આપણે જાણીએ છીએ કે સ્ફટિકની પાસે જે મૂકવામાં આવે એમાં જે લાલ ફૂલ મૂકવામાં આવ્યું તો સ્ફટિકમાં લાલ ઝાંય પડે, અને પીળું ફૂલ મૂકવામાં આવ્યું તો પીળી ઝાંય પડે. એટલે પાસે જે છે એની ઝાંય એમાં પડે છે. સ્ફટિક તો નિર્મળ છે, એમાં કોઈ એવા રંગ વગેરે નથી. તો એનું ઉદાહરણ આપીને અહીંયા સમજાવે છે કે જેમ સ્ફટિક સ્વભાવે નિર્મળ છે, તેમાં જે મલિનતા છે તે સ્ફટિક તરફની છે જ નહીં. સ્ફટિક તરફની છે જ નહીં. સ્ફટિક તો નિર્મળ જ છે, પણ મલિનતા કોની છે? તો મલિનતા નિમિત્ત તરફની છે. નિમિત્ત જેવું છે એવી અહીંયા ઝાંય પડે છે એટલે એ મલિનતા છે. એટલે મલિનતા નિમિત્ત તરફની છે, તો પણ સ્ફટિક પર્યાયમાં મલિન રૂપે પરિણમે છે, દેખાય છે. તેવી રીતે હવે એ ઉદાહરણ ઉપરથી આ વાત લીધી છે જ્ઞાની ધર્મીની, કે તેમ મારામાં મલિનતા તરફનો કોઈ ભાગ નથી, પણ મારી પરિણતિ મલિન થાય છે એટલે દેખાય છે, અને તે જ્ઞાની જાણે છે. પણ એ પોતા તરફની નથી, એટલે દ્રવ્ય તરફની નથી. દ્રવ્ય તો નિર્મળ છે, સ્ફટિકની જેમ દ્રવ્ય તો નિર્મળ જ છે, તથા તે પરિણતિને પોતે પલટાવવા પ્રયત્ન કરે છે. છતાં એ પરિણતિને પલટાવવા પણ પ્રયત્ન કરે છે. જ્ઞાની ધર્મી છે ને, જાણે છે. છતાં દ્રષ્ટિનું બળ એવું છે કે આ કાંઈ મારું નથી. જાણે છે
કે હું રાગ રૂપે પરિણમી જાઉં છું, રાગમાં જોડાઈ જાઉં છું, તે મારી મંદતા છે, પુરુષાર્થની એટલી મંદતા છે. રાગ મારા ઘરનો નથી, રાગ નિમિત્તના ઘરનો છે, છતાં મારી પરિણતિ તે રૂપે પરિણમી જાય છે. આવું જાણે છે ને આવું જાણતી વખતે પણ મારું આ કાંઈ છે જ નહીં એટલું જોર દ્રવ્ય દ્રષ્ટિમાં વર્તે છે. એ વખતે પણ મૂળ તો જોર તો એ જ છે કે આ મારું તો છે જ નહીં, પણ છતાંય પોતાના પરિણામ છે એને એ સ્વીકારે છે કે આ પરિણામ પોતાને થઈ રહ્યા છે. એ નિશ્ચય આભાસી નથી કે આ પરિણામ મારા છે જ નહીં, બિલકુલ નથી, એમ નહીં, પણ એ પરિણામને જાણે છે અને એને ગૌણ કરે છે. એટલું જ નહીં, પણ એવા પરિણામ ન થાય એ માટે એ જાગૃતિ પણ રાખે છે, પુરુષાર્થ પણ એને હોય છે. પણ છતાંય એ પરિણામને લીધે કઈ વિચલિત થઈ જાય છે એમ નથી. એ તો એમ જ માને છે, શ્રદ્ધામાં એમ છે. એનું કારણ દ્રવ્ય દ્રષ્ટિ છે. પ્રબળ દ્રવ્ય દ્રષ્ટિને કારણે શ્રદ્ધામાં જે છે એ વાત એમ જ બહાર આવે છે કે એ બધું મારું નથી, એ મારામાં છે જ નહીં. એને જાણતી વખતે પણ મારું આ કાંઈ છે જ નહીં એટલું જોર દ્રવ્ય દ્રષ્ટિમાં વર્તે છે. અને એટલા જોરને લઈને સાથે રહેલી પરિણતિને પલટાવવાનો પ્રયત્ન થાય છે. જેટલો પ્રયત્ન ઉપડે છે એટલી શુદ્ધિ થાય છે. જેટલી પ્રયત્નમાં મંદતા છે તેટલી તેને અશુદ્ધતા ઊભી રહે છે. એટલી અશુદ્ધતા હજી ઊભી રહે છે, એટલે કે એની ભૂમિકામાં એ રીતે હોય છે. અને વધારે ને વધારે આગળ ને આગળ વધતા એ અશુદ્ધતા પણ ઘટતી જાય છે. એવો એનો પુરુષાર્થ પણ થાય છે અને જાગૃતિ પણ હોય છે. તો એમાં ફરી પાછો પ્રશ્ન કર્યો, મુમુક્ષુએ પેટા પ્રશ્ન કર્યો કે અશુદ્ધતાની પરિણતિનું દુઃખ પણ વર્તે છે. અશુદ્ધતા છે તો એ પરિણતિનું દુઃખ પણ વર્તે છે. પછી બેન્સરી કહે છે કે હા, તેનું દુઃખ વર્તે છે. દુઃખ વર્તે છે એટલે એને કઈ એના આર્ધ્યાન એને કારણે થાય એમ નથી થતું, પણ ખેદ છે. એનું દુઃખ વર્તે છે કે આ મારી પરિણતિ નથી, મારો સ્વભાવ નથી, તો પણ આ પરિણતિ થાય છે તેનો ખેદ છે. આચાર્ય દેવ કહે છે ને કે ખેદ છે કે આ વ્યવહારમાં ઉભા રહેવું પડે છે, આ વ્યવહારમાં ઉભું રહેવું પડે છે, ખેદ છે. આચાર્ય ભગવાન પણ એમ કહે છે. તો એ રીતે આ 547માં પ્રશ્નનું સમાધાન થયું બહુ વિસ્તારપૂર્વક. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 547માં પ્રશ્ન સુધી.